પરીક્ષિત મહારાજ આપણને ચેતવે છે કે આ બધાથી દૂર રહેજો. સૂના એટલે માંસાહાર. જે લોકો માંસાહાર કરે છે એ લોકો હિંસાના ભાગી છે. ત્યાં પણ કળિયુગનો નિવાસ છે. આ ચારથી તો કદાચ બચી શકાય એવું છે, પણ પાંચમી વસ્તુ જે આપી છે વધારે ખતરનાક છે, અને એનું નામ અનીતિનું ધન, અધર્મનું ધન. અનેક વાર મેં કથાઓની અંદર પણ કહ્યું છે, બહુ જ નિષ્ઠાપૂર્વક માનું છું કે ખોટું ધન આવ્યું તો વ્યક્તિની બરબાદી નિશ્ચિત રૂપે છે. ધર્મના ઉપદેશ દેવા વાળા પણ ધનને જોઈને આમ લાળ પડવા લાગે. સુખદેવજી મહારાજ બીજા સ્કંદના પ્રારંભમાં કહે છે, કસ્માદ ભજંતી કવયો ધન દુર્મદાન ધામ. ધનને જોઈને લાળ ન પડવી જોઈએ. થોડીક વધારે ગड्डी મોટી દેખાઈ એટલે તરત આમ નાચવા લાગેલો. જે લોકો ધનવાનોને ન કહેવાના વચનો એટલે કે ગાળ દેતા હોય એ લોકો ધનવાનની આગળ ઠુમકા લગાવવા લાગે, મુજરા કરવા લાગે. પ્રિયજનો, અધર્મનું ધન એ વ્યક્તિની બરબાદીનું મુખ્ય કારણ છે. ખોટો રૂપિયો આવે નહીં, એનું ધ્યાન. જેનું છે જેટલું છે જેમ છે એમ રહેવા દેવું. એક વાત યાદ કરાવો, એક વાત યાદ રાખો કે જે આપણા ભાગ્યમાં નથી, નહીં આવે, નહીં આવે, નહીં જાય. તમે ઉપરથી ગમે એટલા પછડાવો. તમને એમ લાગે છે કે અત્યારે તમારી પાસે જે પૈસા છે તમારે હોશિયારીના લીધે છે. અરે, કોઈની હોશિયારી કામ નથી લાગતી.